મહેસાણામાં વધુ એક બીએલઓનું મોત થયું છે। સતલાસણાના સુદાસણ ગામે બીએલઓ દિનેશ રાવળનું મોત થયું છે। હાર્ટ એટેક આવ્યું। શિક્ષક દિનેશ રાવળનું મોત થયું। ઘરે સરનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન જ હાર્ટ એટેક આવ્યો। કન્યા શાળાના મુખ્ય શિક્ષક તરીકે દિનેશ રાવળ ફરજ બજાવતા હતા। સતત આ ઘટનાઓમાં વધારો થયો છે। બીએલઓ કોઈ હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે। પ્રેશર વર્ક પ્રેશર કહેવાયું છે। વર્ક પ્રેશરના કારણે આ હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે, જેમાં આપ જોઈ રહ્યા છો કે સતલાસણાના સુદાસણ ગામે બીએલઓ દિનેશ રાવળનું મોત થયું છે। હાર્ટ એટેક આવતા જ શિક્ષક દિનેશ રાવળનું મોત થયું છે। એસઆઈની કામગીરીની અંદર જે ફોર્મને અપલોડ કરવાના હોય છે, ઓનલાઈન કરવાના હોય છે, એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા 2-4 દિવસથી રાત્રે ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા। આજ રાત્રે પણ એ લગભગ 2 વાગ્યાની આસપાસ ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે। એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો પડ્યો। પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓળખીતા મિત્રોને બોલાવ્યા, ગામની અંદર દવાખાને લઈ ગયા, પરંતુ ત્યાં સારવાર મળી નહીં, તો ઉપલબ્ધ નહોતી, એટલે એ લોકો અહીંયા વડનગર સિવિલમાં લાવ્યા। સિવિલમાં ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કર્યા છે।